નમસ્કાર મિત્રો, 18 દિવસ પછી શકુંતલાબેન અને નાના બાળકને જામીન મળી ગયા છે। ત્યારે આજે જે વહેલી સવારે 10 વાગ્યાની આજુબાજુ શકુંતલાબેન બહાર આવ્યા છે, ત્યારે એમની સાથેના જે બાકીના જે જેલની અંદર બંધ છે એમને ક્યારે જામીન મળશે એ મોટો પ્રશ્ન છે। અત્યારે ગુજરાતની અંદર જે ચર્ચાઓ ચાલી રહી છે કે ભાઈ એમને જામીન ક્યારે મળશે અને ચેતર વસાવાને જામીન ક્યારે મળશે એના પર ચર્ચામાં છે। નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, વાત કરવામાં આવે તો આપણે ગુજરાતભરની માહિતી આ જ ચેનલ પર તમારા સુધી પ્રોવાઈડ અમે કરતા હોય છે। આપણે વાત કરવા જઈ રહ્યા છે કે જે 2 તારીખની અંદર સભા કરવામાં આવી હતી, એ સભાની અંદર કેટલી ભીડ હતી, કેટલી સંખ્યા હતી, આને જ ધ્યાનમાં લઈને સરકારે ચેતર વસાવાના સહિતના 9 લોકો જે જેલમાં ગયા હતા અને એમની પત્ની શકુંતલાબેન અને 18 દિવસનું બાળક એમને જામીન આપી દેવામાં આવ્યા છે અને હવે રાહ જોવાનું એ રહ્યું છે કે ચેતર વસાવાના અને બીજા જે શહીદના લોકો જે છે એમને ક્યારે જામીન મળે છે એના પર લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। હવે મિત્રો, ચોક્કસ આપણે કહી ના શકીએ, પરંતુ જે રીતના અત્યારે ગુજરાતની અંદર ચર્ચાઓ સામી રહી છે કે ભાઈ ધારાસભ્ય ચેતર વસાવાના એમના શહીદના જે અંદર બંધ છે એમને પણ જલ્દી જામીન મળે, અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ ખૂબ કહી રહ્યા છે અને જે રીતના એમની પણ પ્રોસેસ ચાલુ છે, ટૂંક જ સમયમાં અને થોડાક જ દિવસની અંદર એમને પણ જામીન મળવાની પૂરી શક્યતા છે, એવી રીતના અત્યારે જે લોકો કહી રહ્યા છે। પરંતુ એ તો આવનારા દિવસમાં આપણને જોવા મળશે કે ભાઈ શું ખરેખર એમને જામીન મળે છે કે નથી મળતી, એ આપણે ચોક્કસ નથી કહી શકતા। પરંતુ જે રીતના જે 2 તારીખે મિટિંગ કરવામાં આવી હતી, એ મિટિંગની અનુસંધાનને લઈને જે કહ્યું હતું કે ભાઈ એમને પણ તાત્કાલિક જામીન મળશે અને થોડાક જ દિવસની અંદર જે ચેતરભાઈ વસાવા સહિતના જે લોકો જેલની અંદર બંધ છે, મહિલાઓ અને પુરુષો અને ચેતર વસાવા, એમને પણ જલ્દી જામીન મળશે અને જલ્દી બહાર આવશે અને ચોક્કસ અમે ખાતરી આપીએ છીએ। આ રીતના સભાની અંદર વાતચીત કરવામાં આવી છે। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયો અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે